હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઓકે, બધા મજામાં છો? આજે બેટા આપણે જોઈશું બોર્ડ એક્ઝામ પેપર માર્ચ 2025માં લેવરાયેલ પેપર, બરાબર. એનો વિભાગ ડી આજે જોઈશું. લાસ્ટ વિડીયોમાં આપણો વિભાગ એ બી સી કવર કરેલો હતો, બરાબર. અને આજે વિભાગ ડી જોઈશું, જેથી કરી અને માર્ચ 2025નો ટોટલી કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી જાય અને માર્ચ 2026માં આવનારી તમારી એક્ઝામમાં આ ટોપિક ખૂબ જ કામમાં લાગવાનું છે બેટા. તો આજે વિભાગ ડી ની સંપૂર્ણ ચર્ચા કરીશું, તો મારા સાથે બન્યા રહેજો. ભણવાની શરૂઆત કરીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ એબીસી વિભાગ નથી જોયો એ બેટા જોઈ લેજો, પછી આના ઉપર આવી જઈશું તો ખૂબ મજા આવશે. ઓકે, અને સાથે સાથે નોટ અને બોલ પેન આપણે રાખી દઈશું, જેથી કરી અને જેટલા પણ અહીંયા સમની ચર્ચા થાય ટોટલી આપણે લખતા રહીશું, હા ને. ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. આવી જાઓ બધા. ઓકે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ વિભાગ ડી થી, બરાબર. વિભાગ ડી નો 47મો પ્રશ્ન ચેક કરીએ. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓની ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ બેટા શું આવ્યો? આ આવ્યો તમારો પ્રમેય નંબર 6.1. ઓકે, પ્રમેય વિભાગની ટોટલી ચર્ચા આપણે બીજો એક વિડીયો બનાવશું, જેના અંદર મોસ્ટ આઈએમપી પ્રમેયની ચર્ચા કરીશું. ઓકે, તો એના અંદર ટોટલી અનકવર કરીશું. ઓકે, તો તમે એ વિડીયો જોઈ લેજો આપણી ચેનલ ઉપર જઈને, હા ને. ચલો આગળના પ્રશ્નની ચર્ચા કરી બેટા. ચલો ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 48 નંબરના પ્રશ્ન ઉપર જોઈએ શું કીધું છે. બિંદુઓ ઈ અને એફ, બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. ચલો, એક ત્રિકોણ આપણને આપ્યો તો પી ક્યુ આર. ઓકે, હવે બિંદુ ઈ અને એફ અહીંયા બાજુ પર આવેલા છે. પીક્યુ પર બાજુ ઈ, અહીંયા બેટા શું આવ્યું? એફ આવ્યું. ઓકે, નીચેના વિકલ્પમાં ઈ એફ સમાંતર ક્યુ આર છે કે કેમ તે જણાવો. બેટા ઈ એફ અને ક્યુ આર સમાંતર છે કે કેમ તે જણાવવાનું કીધું, હા ને. બિલકુલ, જો સમાંતર હોય તો કેવું થાય? કેવું થાય? સમાંતરની કોઈ એકાદી શરત આપણે લાગુ પડી જાય, જેમ કે પીઈ ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએફ અને એફઆર, આવું થાય. આ સમાંતર હોવાની એક શરત છે બેટા. અહીંયા જો સમાંતર હોય તો આવું થાય, બરાબર. પીઈ ભાગ્યા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએફ ભાગ્યા એફઆર, બરાબર. ચલો હવે ચેક કરી લઈએ એક વખત ખરેખર વાસ્તવમાં આવું થાય કે નથી થતું. એક એક પાસાને ચેક કરીએ બેટા. જોઈએ હેડો, અહીંયા લખી દઈએ પીઈ ભાગ્યા ઇક્યુ ચેક કરીએ, બરાબર. તો પીઈની જગ્યાએ કેટલા આપ્યા હતા? 3.9. અને ઇક્યુની જગ્યાએ કેટલા આપ્યા હતા બેટા? 3. જો કે આના છેદ ઉડાડવા હોય તો આપણે શું કરી શકાય? 39 ભાગ્યા 10 ગુણ્યા 3. એ સાહેબ આ શું કર્યું? છોકરાનો ઘણો પ્રશ્ન થાય બેટા. કંઈ નહીં, આ પોઈન્ટ કાઢ્યું તો નહીં તો 10 થઈ ગયા. બોલો, ખ્યાલ આવ્યો? ઓકે, 3 નો 39 વડે ઉડાડીએ, 13 તારી 39, એટલે કે 13 ભાગ્યા 10 એટલે કે 1.3. જોજો હું, પીઈ ભાગ્યા ઇક્યુ નું વેલ્યુ 1.3 આવ્યું. ઓકે, જો એનું જેટલું વેલ્યુ એના જેટલું વેલ્યુ પીએફ ભાગ્યા એફઆર નું આવે તો માની લેવાનું બિલકુલ એ સમાંતર હશે. ચલો જોઈએ, પીએફ ના કેટલા આપ્યા હતા બેટા? 3.6. ઓકે, અને એફઆર ના કેટલા આપ્યા હતા? 2.4. ચલો ચેક કરીએ. આનો પોઈન્ટ કાઢી નાખીએ તો 36 થઈ જાય, અને આનો પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા થઈ જાય? 24. ઓકે સાહેબ, પોઈન્ટ કાઢી નાખ્યા તો થયું શું? 3.6 નો દસડો નીચે ને 2.4 નો દસડો ઉપર, એટલે 10 10 તો ગયા. ઠાકુર તો ગયો. આ પેલો પિક્ચર વાળો હો પાછો. હા, જોજો હો છોકરો. ઓકે, છેદ ઉડાડીએ. 12 દુ 24, 12 તરી 36. ઓકે, તો શું ઉડ્યું બેટા? 12 12 ઉડ્યા, વધ્યા કેટલા? 3 ભાગ્યા 2.
ઓકે બેટા, 3/2 કરીએ તો જવાબ કેટલો થાય? 1.5. મતલબ કે અહીંયા PE/EQ ઇઝ નોટ ઇક્વલ ટુ PF/FR. એટલે આ કિસ્સામાં અહીંયા આગળ તમને EF સમાંતર નથી QR ને. અહીંયા આવું લખી શકાય. શું લખી શકાય? EF એ સમાંતર નથી QR ને. રેડી બેટા? ઓકે. ચલો, બીજું પણ અહીંયા આપ્યું છે, એ પણ સમજી લઈએ. કદાચ બીજા કિસ્સામાં થઈ પણ જાય, હે ને? બીજા કિસ્સામાં થઈ પણ જાય. ચલો, આટલું ખાલી જોઈ લેજો, લખી દેજો, કેમ કે હવે આપણા જોડે જગ્યા નથી, હે ને? એક વખત અહીંયા સ્ટોપ કરું છું, લખી દેજો તમે ફટાફટ. પછી આપણે અને બીજો સમ ચેક કરીએ, હે ને? બિલકુલ. ઓકે બેટા, લખી રહ્યા છો તમે, હે ને? પહેલા કિસ્સો જોયો તો એના અંદર તો સમાંતર થતું હતું નહીં. ચલો, બીજો કિસ્સો જોઈએ અને એમાં સમજીએ બેટા. ઓકે, PE/EQ કરીશું, એનું વેલ્યુ લાવીશું 4/4.5. ઓકે, ફરીથી એનું અહીંયા 4 ગુણ્યા શું કરી દેવાના? અહીંયા 10 કરી દેવાના, ભાગ્યા કેટલા કરી દેવાના? 45. ઓકે બેટા, છેદ ઉડાડવાનું મજા પડી જાય. અહીંયા 10ની જગ્યાએ કેટલા કરીએ? 5 દુ 10, 45 5 9 45. શું ઉડ્યું બેટા? 5 5 ઉડ્યા, એટલે કે 4 દુ 8/9. ઓકે, 8/9 કર્યા. ઓકે, ચલો, આનો જવાબ આવ્યો 8/9. એ જ રીતે બીજું વેલ્યુ શોધીએ. કયું વેલ્યુ શોધીશું બેટા? PF/FRનું, હે ને? બિલકુલ. તો PFના કેટલા? 8/FRના કેટલા? 9. ઓકે, તો અહીંયા આ કિસ્સામાં તમે જોયું, બંનેનું વેલ્યુ ઇક્વલ થાય છે, બંનેનું ગુણોત્તરનું વેલ્યુ ઇક્વલ થાય છે. એ જ રીતે અહીંયા PE/EQ ઇઝ ઇક્વલ ટુ PF/FR. અને બંને ગુણોત્તરોનું વેલ્યુ ઇક્વલ થતું હોવાથી અહીંયા તમે શું લખી શકો? માટે તમે એવું લખી શકો, EF સમાંતર QR છે. તો બોલો બેટા, બીજા કિસ્સામાં કેવું થયું? એનો ગુણોત્તર સરખો થતો તો બંનેનો, તો એ પણ સમાંતર થયા. આ સમાંતર હોવાની શરત છે બેટા, કે ગુણોત્તર સરખો થતો હોવો જોઈએ, હે ને? આનો ગુણોત્તર અને આ બાજુનો ગુણોત્તર સરખો થતો હોવો જોઈએ. બિલકુલ. તો સરસ મજાનું લખી દેજો બેટા. તમે સમજ્યા છો? વિડીયોને એક વખત સ્ટોપ કરી દઈશું, લખી દઈશું, પછી આગળ વધીશું. ઓકે, બિલકુલ. ઓકે બેટા, સમજીએ 49મો દાખલો. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યાઓ શોધો. બિલકુલ બેટા, આવું તમારી પરીક્ષામાં પૂછી શકાય, है ना? यस, ऐसा भी हो सकता है. બિલકુલ. અને આ દાખલો તમારી માટે બેટા વેરી 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 મોસ્ટ ટાઈમ પી કહી શકાય, હે ને? વેરી મોસ્ટ ટાઈમ પી દાખલો. ઓકે, ને આવું પૂછાય ને તો ભૂકા કાઢી નાખવાના 4 ગુણના અંદર, હે ને બેટા? યસ. ચલો, સમજીએ. હા બેટા, 49મો દાખલો. ઓકે બેટા, ચલો સમજીએ શું કહે છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધનપૂર્ણાંક. બેટા, તો અહીંયા ધારી લઈએ, ધારો કે પ્રથમ ધનપૂર્ણાંક સંખ્યા અહીંયા જે પણ આપી છે એના અંદર પ્રથમ ધનપૂર્ણાંક સંખ્યા બરાબર x, તો બીજી ક્રમિક ધનપૂર્ણાંક સંખ્યા કેટલી થશે બેટા? બોલો તો. x પ્લસ 1 થાય ને. ક્રમિક એટલે જો તો એકડો હોય તેના પાછળનું ક્રમિક કેવું? બગડો આવે કે ન આવે? તગડો હોય તેના પાછળનું ક્રમિક ચોગડો હોય, એટલે મોય પ્લસ, ફક્ત +1 ઉમેરી. ઓકે. હવે આ x બરાબર એનો વર્ગ પ્લસ આ બીજી સંખ્યા એટલે કે x પ્લસ 1 એનો વર્ગ, પ્રથમ બે ક્રમિક ધનપૂર્ણાંકોના વર્ગોનો સરવાળો કેટલો થતો હતો? 365. ઓકે બેટા, તો અહીંયા શું કરીશું? અને વિસ્તરણ કરીએ તો x નો વર્ગ તો કેટલો રહેવાનો બેટા? x નો વર્ગ તો x નો વર્ગ જ, પણ કૌંસનું વિસ્તરણ તમને આવડે. પ્રથમ પદનો વર્ગ પ્લસ વધારાના 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ
બરાબર 365. ઓકે, અહીંયા બેટા એક્સનો વર્ગ કેટલો થાય? 2x વર્ગ પ્લસ અહીંયા 2x, 1 વર્ગ 1 જ થાય, અને એકડો બરાબર ની પેલી બાજુ જાય તો -1 થાય. તો કેવું થાય બેટા? 2x વર્ગ પ્લસ 2x, 365 માંથી 1 જાય તો કેવા થાય? 364, ને 364 બરાબરની આ બાજુ લાવીએ તો -364 બરાબર 0. અહીંયા શું મળ્યું તમને? દ્વિઘાત બહુપદી મળી બેટા. દ્વિઘાત બહુપદીના અવયવો પાડવાના અને પછી દાખલો ગણવાનો. તમે જાણો છો અવયવ પાડવામાં વચ્ચેલા પદને તોડવાનું. એના પહેલા અહીંયાથી બીજું પણ એક વસ્તુ થઈ શકે બેટા. કઈ વસ્તુ થાય? બંનેના અંદરથી કંઈક સામાન્ય કાઢવું હોય તો નીકળી જાય ભાઈ. બધામાંથી બે બે સામાન્ય નીકળે. જો અહીંયા પણ બે, અહીંયા પણ બે, અને પાછળ પણ બે કી સંખ્યા છે એમાંથી પણ બે સામાન્ય નીકળે. એટલે કે પદને 2 વડે ભાગી દે તો કેટલું થાય? x² પ્લસ અહીંયા કશું ના હોય તો 1x ઓછા 364 બેટા 2 વડે ભાગીએ તો કેટલા થાય? 182. 182 બરાબર 0. યસ. હવે આ નાની ચકડી દ્વિઘાત બહુપદી મળી. હવે આના બેટા આપણે અવયવો પાડીએ. કેવી રીતે પાડીશું? જુઓ તો શું કરવાના? વચ્ચેલા પદને તોડવાનું, તોડીને બીજા નવા 2 પદ બનાવવાના. એવા નવા બે પદ બનાવવાના જેનો સરવાળો બાદબાકી કરીએ તો વચ્ચેલા પદનું મૂળ મૂલ્ય 1x જળવાઈ રહે, અને એ જ 2 પદોનો ગુણાકાર કરીએ તો મને પ્રથમ પદ અને બીજા પદનો ગુણાકાર મળે, એટલે કે -182 x² મળે. આના કરતાં પહેલાં શું કરવું પડે? 182ના અવિભાજ્ય અવયવ પાડાય અને એમાંથી પછી સંખ્યાઓ નક્કી કરીને તમે કરી શકો. ઓકે, તો રફ કોમ કર્યા બાદ તમે જોઈશો તો અહીંયા એવી બે સંખ્યાઓ મળશે બેટા કે ભાઈ 14x - 13x કરીશું તો તમને +1x જવાબ મળશે, અને 14xનો ગુણાકાર -13x સાથે કરીશું તો -182 x² મળશે. તો અહીંયા 1xની જગ્યાએ શું મૂકીશું? અહીંયા તમે જુઓ તો બેટા x² પ્લસ 14x -13x -182 બરાબર 0. ઓકે, હવે તો તમે જાણો છો બંનેમાંથી સામાન્ય કાઢીએ બેટા. બંનેમાંથી x સામાન્ય કાઢીએ તો શું વધશે? x + 14 ઓછા 13 સામાન્ય કાઢીશું, x + 14. તમે કહેશો સાહેબ પ્લસ કેવી રીતે આવે? કૌંસના બહાર માઇનસ હોય ને બેટા, તો કૌંસના અંદરનું ચિહ્ન પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. બીજું 182ના અવિભાજ્ય અવયવ તમે પાડ્યા, આ 13 × 14 એટલે 182. જો 13 સામાન્યમાંથી કાઢીએ તો વધ્યા કેટલા? 14 વધે ને? યસ. બે જે સરખા કૌંસ હોય ને એક જ વખત લખીશું એટલે કે x + 14, અને બીજા કૌંસને ભેગું કરીશું એટલે કે x - 13. ઓકે બેટા, હવે શું કરીશું? ચેક કરીએ તો બિલકુલ x = -14x બરાબરની પેલી બાજુ જો px 0 કરીએ તો, અને બીજામાં x બરાબર -13 પેલી બાજુ જાય તો +14. ઓકે, ધન પૂર્ણાંક કીધો છે એટલે માઇનસ જવાબ તમારો ન હોઈ શકે. બિલકુલ. તો તમારો જવાબ કેવો હોઈ શકે? સોરી, અહીંયા 13 હતા હો પાછળ. તમારો જવાબ અહીંયા આ જે ધન પૂર્ણાંક હતો એ મળે, એટલે કે પ્રથમ ધન પૂર્ણાંક 13 બરાબર. તો બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કેટલા ધાર્યા હતા બેટા? x + 1 ધાર્યા હતા ને. x બરાબર તો 13 મળ્યા, 13 + 1 એટલે કે 14. આ બંને સંખ્યાઓ મળી. આ સંખ્યા મળી એ કેવી બેટા? પ્રથમ ધન પૂર્ણાંક, અને આ બીજી ક્રમિક ધન પૂર્ણાંક મળી. રેડી? લખી દેજો. સરસ મજાનું સમજવાનું છે બેટા. એક વખત તમે જુઓ, અહીંયા એક વખત જુઓ સરસ મજાનું કેવી રીતે દાખલો શરૂ કર્યો, ત્યાં પૂરો કર્યો, અને અવયવો કેવી રીતે પાડ્યા. જો આટલું આવડી જશે તો તમને બિલકુલ મજા આવશે. એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં, હે ને? તો બિલકુલ, અને સ્ટોપ કરી દઈશું આટલા વિડીયોને, અને તમે લખી દો પછી આપણે આગળ વધીએ, હે ને બેટા? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના દાખલા ઉપર આવી જઈશું ફટાફટ. ઓકે, જોઈએ. યસ, 50મો દાખલો. રામકલી. રામકલી હો લે, અનારકલી નહીં પાછી. હા, જો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. ઓકે, પ્રથમ અઠવાડિયે એટલે કે A1 બરાબર ₹5ની બચત કરે છે, અને પછી તેને અઠવાડિયે આવકમાં ₹1.75નો વધારો કરે. સમજી લો, પહેલાં ₹5ની બચત કરી, પછી એના અંદર 5ના અંદર 1.75 ઉમેરી દીધા એટલે કે 6.75. એ જ રીતે
એના અંદર પાછું ફરીથી બચત કરે એટલે કે 6.75 અંદર 1.75 ઉમેરે એટલે કે 8.50 એ રીતે રામકલી બચત કર્યા રાખે બરાબર. ઓકે, જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય. હવે આપણોને ખ્યાલ નહીં કયા અઠવાડિયેની બચત થાય, પણ એનમાં અઠવાડિયે એની બચત કેટલી કીધીશ? એનમાં અઠવાડિયે એટલે કે એનમાં અઠવાડિયે એની બચત 20.75 હોય. ઓકે, કયું સ્ટેપ આપણને ખ્યાલ નથી, તો એનનું મૂલ્ય શોધો. બિલકુલ શોધી શકાય બેટા. અહીંયા આપણો જો તમને પ્રથમ પદ એ ખ્યાલ છે, ડિફરન્ટ ડી પણ ખ્યાલ છે. ડિફરન્ટ ડી કેટલો વધી જાય? 1.75. બિલકુલ ઓકે. તો આપણે એન શોધવાનું છે. સૂત્ર પણ આપણને ખ્યાલ છે, મૂકી દઈએ. ચલો એન વાળું સૂત્ર મૂકીએ. એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 અને ડી. એન ના કેટલા? છેલ્લી બચત એન કેટલી હતી બેટા? 20.75 બરાબર. એના કેટલા? એના 5 પ્લસ એનના ખ્યાલ નથી, ડીના કેટલા? 1.75. ઓકે, સૌથી પહેલાં જોજો શું કરીએ છીએ. 20.75 ને 5 ને બરાબરની આ બાજુ લાવશું તો -5 n - 1 એનો ગુણાકાર 1.75 સાથે. ઓકે, 20.75 માંથી બેટા 5 જાય તો કેટલા વધશે? 15.75 બરાબર n - 1 એનો ગુણાકાર 1.75 સાથે. ઓકે, ચલો જોજો અહીંયા શું થાય છે? 15.75 ભાગ્યા 1.75 બરાબર n - 1. ઓકે બેટા, 1575. જો કે અહીંયા પણ દશકે પોઈન્ટ, અહીંયા પણ દશકે પોઈન્ટ, એટલે પોઈન્ટ ઉડાડી દેવાનું. બિલકુલ. એના પછી જોજો 175 ને 15,575 નો 175 વડે ભાગી એટલે 9 જવાબ આવે. 9 આ -1 આ બાજુ લાવશું એટલે +1 બરાબર n, એટલે કે n બરાબર કેટલા લખવાના? 10. એટલે આપણે એવું લખી શકીએ, એનમાં અઠવાડિયે તેની બચત, તો એનનું મૂલ્ય શું? બસ એન બરાબર 10. 10મા અઠવાડિયે રામકલીની બચત 20.75 રૂપિયા હશે. બિલકુલ, આપણે માત્ર એનનું જ વેલ્યુ શોધવાનું હતું, જે મળી ગયું. સરસ મજાનું સમજવાનું છે બેટા, લખવાનું છે. ઓકે, અને અહીંયા આ એન છે ને, એ પાડેલું છે, જોજો. બિલકુલ ખ્યાલ આવે છે ને? ઓકે ઓકે બેટા, જોઈએ. ચલો 51મો દાખલો. નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોનો ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ માહિતીનો મધ્યક શોધો. ચલો મધ્યક શોધવાનો સરસ મજાનો અહીંયા દાખલો આપ્યો છે. ઓકે, આવડી મોટી રકમ એટલે બોર્ડમાં મજા નહીં આવે. પહેલાં એક સરસ મજાનું મસ્ત કોષ્ટક બનાવી દઈએ, પછી તમે આવી જાઓ. ચલો ફટાફટ. ચલો બેટા, સરસ મજાનો રકમ ઉપરથી આપણે કોઠો બનાવી દીધો. વર્ગ, પહેલો કોઠો વર્ગનો જ હોય, રકમ આપેલી હતી બરાબર. બીજો એફઆઈ જે આડા હતા એને ઊભા કરે. પછી આપણે એક્સઆઈ તો બનાવવાનું જ હોય, હે ને? ઓકે, મધ્ય કિંમત. પછી યુઆઈ, ઓકે, પદ વિચલનની રીતે લીધું તો યુઆઈ લીધું, હે ને? ધારેલા મધ્યક લીધો હોત તો શું કરો તમને ખ્યાલ છે. ઓકે, અને એફઆઈ યુઆઈ વાળો કોઠો બનાવી દીધો. ચલો એક્સઆઈ માટે શું કરીશું? સૌથી પહેલાં આ બે પદોનો સરવાળો 15 + 25 ભાગ્યા 2 કરવાના. 15 + 25 ભાગ્યા 2 કરો એટલે 40. 40 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય બેટા? 20 થઈ જાય. ઓકે, એના પછી જો તો તમે ડિફરન્ટ ચેક કરો તો પણ ખ્યાલ આવી જાય કે ભાઈ 15 ને 25માં ડિફરન્ટ કેટલાનો? 10નો. તો બીજા એક્સઆઈ કેટલા આવશે? અહીંયા સીધા 30 થાય. પછી 40, 50, 60, 70 અને 80. જોજો આમાં કોઈ નવું નથી બેટા. તમે જોયું આમાં બસ 75 + 85નો સરવાળો ભાગ્યા 2 કર્યા એટલે સીધા 80 મળ્યા. બીજું કંઈ નવું નથી. અને મેં શું કર્યું? સરળ રીતે તમે જુઓ તો 15 + 25 કર્યા ભાગ્યા 2 કર્યા એટલે 20 મળ્યા. બીજું 20ના અંદર માત્ર વર્ગ લંબાઈનો ડિફરન્ટ ઉમેરવાનો. અહીંયા વર્ગ લંબાઈ કેટલી? 15 થી 25 એટલે વર્ગ લંબાઈ 10 હતી. 10 10 10 10 બધામાં ઉમેરતા ગયા. બોલો કંઈ નવું હતું? નહોતું બેટા. યસ. ઓકે, હવે શું કરીશું? તમે જુઓ તો યુઆઈ બરાબર એક્સઆઈ - એ ભાગ્યા એચ. ઓકે, અમે તમે જોઈ લેજો એક્સઆઈ એટલે કેટલા હતા? 20 હતા. ઓકે, આમાંથી પહેલાં કોઈ પણ સંખ્યાને આપણે એ ધારી લઈએ. ચલો હું ધારું કે ભાઈ મને લાગે છે કે 50ને આપણે એ ધારવા છે, મધ્ય કિંમત જેવું મને લાગ્યું. તમે 40ને પણ ધારી શકો, 60ને પણ ધારી શકો, કોઈ એવો બાદ નથી. ઓકે, ચલો તો એક્સઆઈ કેટલા હતા બેટા? 20 હતા. 20 - એ કેટલા હતા? એટલે કે 50 ભાગ્યા એચ કેટલા હતા? તમારો વર્ગ લંબાઈ એચ બેટા 10 હતી, હે ને?
ઓકે, તો તમે જો તો 50માંથી 20 જાય તો 30, પણ 30 કેવા કેવા 30? -30 હે ને બેટા? -30 ભાગ્યા 10 એટલે કે 10 તરી 30. જવાબ કેટલો મળ્યો? -3નો. એ જ રીતે સેમ આના અંદર ફોલો કરો તો -3ની જગ્યાએ આવ્યો કેટલા મળશે? અહીંયા -2, -1, અહીંયા 0 મળી જવાના. 0 આવે એટલે પછી એનાથી ઉલટું કરવાનું હે ને. પછી શું કરીશું? અહીંયા લખીશું 1, 2 અને 3. વાર્તા પૂરી. બોલો, આવું આવડે કે ન આવડે બેટા? યસ, આવડી જાય ને. હવે શું કરીશું? સૌથી છેલ્લું સ્ટેપમાં એફઆઈ યુઆઈ, એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીશું. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીશું એટલે કે એફઆઈ કેટલા હતા? એક સેકન્ડ હો બેટા. યસ, કોઠો થોડોક મોટો થઈ ગયો, એને આપણે નાનો કરીશું. યસ, બિલકુલ. એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીએ બેટા તો શું થાય? 6 નો ગુણાકાર 3 સાથે કરી દઈએ, બરાબર. એટલે કે ઓકે 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 6 નો ગુણાકાર 3 સાથે, 3 6 દુ 12 ને 6 તરી કેટલા થાય બેટા? -18. એ જ રીતે 11 દુ કેટલા? -22. 7 એકા -7. ઓકે, 4 નો ગુણાકાર 0 સાથે એટલે 0. ઓકે, 4 નો ગુણાકાર 1 સાથે એટલે 4 એકા 4 હે ને. 2 નો ગુણાકાર 2 સાથે એટલે કે 4 અને 1 નો ગુણાકાર 3 સાથે 3 એકા 3. ઓકે, હવે તમે જોવો બેટા આ બધી માઇનસ માઇનસ સંખ્યા. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા આ બધી માઇનસ સંખ્યા અને અહીંયા પ્લસ સંખ્યાનો શું કરીશું? સરવાળો. માઇનસ માઇનસ સંખ્યાનો સરવાળો કરીએ એટલે કે -18, -22, -7 એનો સરવાળો કરીએ તો કેટલા થશે બેટા? -47. ઓકે, અને 4 4 8 3 11. ઓકે, 47માંથી 11 જાય તો કેટલા વધશે બેટા? 39. ઓકે, યસ યસ. ઓકે, કેટલા વધશે? 36. સોરી હા, 36 વધશે. 47માંથી 11 જશે એટલે 36 વધશે, પણ 36 કેવા? માઇનસ. કેમ? મોટી સંખ્યા માઇનસ હતી, નાની સંખ્યા પ્લસ હતી, એટલે કે હું એવું લખી શકું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર તમારા વધશે -36. ઓકે, એ સિવાય આ એફઆઈ નો સરવાળો કરીએ જેને કહેવાય સિગ્મા ફાઈ એફઆઈ હે ને. સિગ્મા ફાઈ કેટલા મળશે? બધાનો સરવાળો કરીએ તો બેટા આ બધાનો સરવાળો કરીએ તો મને જવાબ મળશે 35. ઓકે, તો બસ જે સ્ટેપ જોઈતા હતા મળી ગયા. હવે ફટાફટ એને બાકાચીકી બોલાવી દઈએ અને સૂત્રના અંદર મૂકી દઈએ બેટા. અને જો તો સૂત્ર દરેકને ખ્યાલ હોવું જ જોઈએ. સૂત્ર બેટા શું શોધવાનું કીધું? મધ્યક શોધવાનું કીધું છે. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા શું કરી દેવાનું? h લખી દેવાના હે ને. પદ વિચલનની રીતે આપણે ગણ્યું છે એટલા માટે. ચલો, ઓકે, એના કેટલા મૂકીશું? એના 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 તમે 50 ધાર્યા હતા તો 50 મૂકો, પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના કેટલા મળ્યા? -36 ભાગ્યા સિગ્મા એફઆઈ ના કેટલા હતા? 35 ગુણ્યા h ના કેટલા બેટા? h ના વર્ગ લંબાઈ તમારી 10 હતી. ઓકે, જોજો હા છોકરો. 50 પ્લસ અહીંયા પ્લસ માઇનસ કેટલા થાય? +- અહીંયા 35 ના 35, પરંતુ અહીંયા 35માં 10માં કંઈક ઉડે. 5 સીતું 35 અને 5 દુ 10, તો બેટા 5 5 અહીંયા ઉડ્યા. ઓકે, તો ઉપર વધ્યા 2, નીચે વધ્યા 7. ઓકે, અહીંયા બેટા તમે જોઈ શકો છો 50 - 36 દુ કેટલા? 72 ભાગ્યા 7. ઓકે, 50 - 7 દાન 70 એટલે કે 10 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તમારો. કેટલો આવશે? 10 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 10 પોઈન્ટ. ઓકે, તમારો જવાબ 10.29 મળશે આપણને. 10.29. ઓકે, અને 50માંથી આપણે 10.29 બાદ કરી દઈએ તો કેટલું મળશે? ઓકે, 49 પોઈન્ટ સમથિંગ આપણો જવાબ મળી જશે. ઓકે, 39.71 તમારો ફાઇનલ જવાબ તમને x બાર મળી જાય બેટા. બરાબર. ઓકે, તો સરસ મજાનો આ રીતે તમે દાખલો લખી દેજો. ઓકે, જોજો હો સ્ટેપ બાય સ્ટેપ શું કર્યું. અહીંયા જે વર્ગ અને એફઆઈ આડા હતા, એફઆઈ એટલે આવૃત્તિ, એને સીધા ઊભા કોઠામાં લખ્યા.
પછી એક્સઆઈ કેવી રીતે મળે? બંને વર્ગની મધ્ય કિંમત છે. પછી યુઆઈ શોધ્યો, હે ને, અને એફઆઈ યુઆઈ કર્યું, અને પછી સીધા એને સૂત્ર મૂકી દીધા ને વાર્તા પૂરી. આ રીતે તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો બેટા. 4 ગુણનો દાખલો ને 4 ગુણનો બિલકુલ તમારી પરીક્ષામાં મધ્યકનો એક દાખલો પૂછાય, હે ને. તો યસ, સરસ રીતે લખી દેજો. ઓકે બેટા, જોઈએ અહીંયા 52માં એક દાખલો આપ્યો છે. 52મો દાખલો ખરેખર ભારે નથી, પણ ગણવામાં બહુ લોબુ લંગર કર્યું છે. બરાબર, ચેક કરીએ. હૃદયના ધબકારા એ શરીરના સ્વસ્થના મહત્વપૂર્ણ સંકેતમાંનું એક છે, જે હૃદયના સંકોચન અથવા ધબકારા પ્રતિ મિનિટની સંખ્યાને માપે છે. જ્યારે સામાન્ય ધબકારા એ ખાતરી આપતું કે વ્યક્તિની સમસ્યાઓથી મુક્ત છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યા માટે ઉપયોગી છે. અહીંયા એક માહિતી આપી. એમ્સના ડોક્ટરો દ્વારા 30 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી અને હૃદયના ધબકારા પ્રતિ મિનિટની સંખ્યાનો રેકોર્ડ માપવામાં આવ્યો હતો. તેનો સારાંશ નીચે મુજબ છે. બેટા અહીંયા એક કોઠો આપ્યો છે, બરાબર. આ સારાંશ આપ્યો, અહીંયા વર્ગ આપ્યો અને ત્યોકણ આવૃત્તિ આપી. આના ઉપરથી શું શું બનાવવાનું કીધું? કેટલી સ્ત્રીઓના ધબકારા 68 થી 77 વિસ્તારમાં છે, એક તો વિસ્તાર નક્કી કરવાનો. ત્યારબાદ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધવાનું કીધું અને આપેલ માહિતીનો બહુલક શોધવાનું કીધું. જો આવડો મોટો દાખલો આપ્યો હોય તો ના ગણાય. અને સિવાય બિલકુલ તમે 14મું ચેપ્ટર સંભાવનાના ઘણા બધા દાખલા ઢગલા બન આપ્યા છે, એ ગણી કાઢવાના થાય. બરાબર, તો આમાં પડાય નહીં, પરંતુ આનું સોલ્યુશન હું તમને આપી દઉં છું. ફટાફટ તમે જોઈ લેજો. અભી હાલ આપી દેવું, હો ને બેટા. ઓકે બેટા, અહીંયા 52માં દાખલાનું સોલ્યુશન તમને આપેલું છે. ફટાફટ લખી દેજો, હો ને. અને લખી દેજો. વિડીયો સ્ટોપ કરી પછી આપણે આગળ વધીશું. જો તો બેટા અહીંયા સ્ત્રીઓની સંખ્યા કુલ ટોટલી સરવાળો કર્યો છે, બરાબર. મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો આપણે, જે મોટી આવૃત્તિ હતી એના પરથી મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો. અને મધ્યસ્થ વર્ગનું પણ પૂછ્યું હતું, તો મધ્યસ્થ વર્ગ શું કર્યું, કેવી રીતે? મોટી આવૃત્તિનો જે સામેનો વર્ગ હોય એ આપણો મધ્યસ્થ વર્ગ થાય, બરાબર. અને સ્ત્રીઓની સંખ્યાનું પણ કાઉન્ટિંગ કરી દીધું આપણે, બરાબર. ઓકે, લખી દેજો. હજુ પાછળ બહુલક શોધવાનું બાકી છે, એ આપણે કરીએ. આટલું લખી દેજો તમે. ઓકે બેટા, અહીંયા બહુલક પણ શોધી કાઢ્યો છે, એની ગણતરી સરસ મજાને અહીંયા આપી છે. જોઈ લેવું એકવાર અને મસ્ત લખી દેવું. બહુલકનો દાખલો આપણો વિભાગ સીમાં આપણે આગળ એક ગણી ચૂક્યા હતા, એટલા માટે અહીંયા હું તમને બહુ સમજાવતો નથી, કેમ કે વિડીયોમાં કરાવું તો વાર થશે. વિભાગ સીમાં બહુલકનો આખો દાખલો સમજાયો હતો, બરાબર. તો અહીંયા ફટાફટ તમે ગણતરી લખી દો, પછી આપણે આગળ વધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળના દાખલા ઉપર જોઈશું. સરસ મજાનો સંભાવનાનો દાખલો. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. ઓકે બેટા, પાસાને એકવાર ફેંકીએ તો મળતા પરિણામો જોઈએ. પાસાને એકવાર ફેંકીએ તો મળતા પરિણામો કયા કયા મળશે બેટા? જો તો પાસા પર અંક 1 આવે, કાં તો 2 પણ આવી શકે, 3, 4, 5 અને 6. ઓકે, તો આ 6 જુદા જુદા પરિણામો આપણા આવી શકતા હોય, બરાબર. પાસાને એક વખત ઉછાળીએ તો. ઓકે, એટલે કે હું એવું લખું અહીંયા, શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 6. ઓકે, હવે પેલું કીધું અવિભાજ્ય સંખ્યા મળે એવી સંખ્યા જે કદી ભાગી ના શકાય, હે ને. કોઈ સંખ્યા એને ભાગી ના શકે, અવિભાજ્ય હોય. તો અહીંયા લખી દઈએ. ચલો બેટા, અહીંયા લખી દઈએ ઘટના એ બરાબર સંખ્યા કેવી હોય? અવિભાજ્ય મળે. ઓકે, અવિભાજ્ય સંખ્યા માટે જોઈ લઈએ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર. આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી દેખાય બેટા? તમે જુઓ તો અહીંયા તમને 2 અવિભાજ્ય મળશે, 3 અને 5. આ 3 અવિભાજ્ય. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે બેટા, અહીંયા 1નો અવિભાજ્ય લખી દે. અલા, 1 અવિભાજ્ય ન કહેવાય, હે ને. તો 2, 3 અને 5 એટલે કે કુલ ટોટલ કેટલી સંખ્યાઓ મળી? 3. તો 3 ભાગ્યા શું લખી દઈશું? 6 લખી દઈશું. 3 ભાગ્યા 6 કેવી રીતે લખશું? તમે સૂત્ર જાણો છો, ટૂંકમાં લખી દઉં છું અત્યારે. ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા. તમારે આખું સૂત્ર લખવાનું, હું અહીંયા ટૂંકમાં લખી દીધું, બરાબર. 3
દુ 6 ઉપર 1 નીચે 2 1/2 આપણો જવાબ થાય. બોલો આવું આવડી જાય? બિલકુલ. આગળ જોઈએ. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. ઘટના બી બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા. ચલો જોજો હા છોકરો. પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 2 6 વચ્ચે કેટલી સંખ્યા હોય બેટા? 2 6 વચ્ચે કેટલી કેટલી હોય? 3 4 અને 5 એટલે કે 3 સંખ્યાઓ. તો ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા 3 દુ 6. આનો પણ જવાબ કેટલો મળી જાય? 1/2. કેટલું ઈઝી હતું બેટા, હે ને? ઓકે. ત્રીજું જોઈએ. અયુગ્મ સંખ્યા મળે. સી બરાબર સંખ્યા કેવી હોય? અયુગ્મ. એ છોકરો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ કેવો પડે? અયુગ્મ સંખ્યા એટલે શું સાહેબ ખબર જ નથી પડતી. એટલે અયુગ્મ એટલે એકી સંખ્યા, હે ને? પ્રોબેબિલિટી ઓફ સી બરાબર અયુગ્મ સંખ્યા જુઓ તો એકી સંખ્યા 1 3 અને 5. એમાં પણ કેટલી સંખ્યા? 3. ભાગ્ય શક્ય કુલ પરિણામની સંખ્યા 6. તો 3 દુ 6. એનો પણ જવાબ 1/2. કેટલો મજાનો દાખલો હતો, હે ને? ઓકે. આગળ જોઈએ. 7 મળે તેની સંભાવના, હે ને? 7 મળે પ્રોબેબિલિટી. તો ચલો લખીએ ABCD. ડી બરાબર લખીએ કે 7 મળે તેની. ઓકે. સંખ્યા કેવી હોય? સંખ્યા 7 હોય. બેટા પાસો ઉછાળીએ તો શું શું કઈ કયો અંક આવતો હોય? કાં તો અંક 1 2 3 4 5 અને 6 અંક આવતો. 7 હોતો નથી. એટલે કે પ્રોબેબિલિટી ઓફ ડી બરાબર 0. આ કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના. બરાબર. સરસ મજાનો દાખલો હતો. એકદમ શાંતિથી જુઓ. તમારી પરીક્ષામાં બિલકુલ પૂછાવાની સંભાવના ખરી, હે ને? ઓકે. તો જોઈ લેજો સરસ મજાનો. પછી આપણે એને લખી દઈશું અને પછી આગળ વધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો દાખલો સંભાવનાનો અને પછી તમારું પેપર પૂરું. સરસ મજાનું હજી સુધી બન્યા રહ્યા છો એ બદલ તમને બધાને ધન્યવાદ બેટા. કેમ કે તમે તૈયાર છો બોર્ડની એક્ઝામમાં સારા ટકા લાવવા માટે, સારા ગુણ મેળવવા માટે. બિલકુલ. યસ. તો બધા જોડે મળીને તૈયારી કરીએ, હે ને? ઓકે. શું કહે છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાને થોકમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. ઓકે. 52 પત્તાની થોકની વાત કરતું હોય બેટા તો એક વસ્તુ થાય. અહીંયા લખી દેવાય શક્ય કુલ પરિણામની સંખ્યા. શક્ય કુલ પરિણામની સંખ્યા બરાબર 52. કેમ કે 52 પત્તા, તો શક્ય કુલ પરિણામની સંખ્યા પણ કેટલી થાય? 52 થાય. ઓકે. હવે એમાંથી એક વસ્તુને સમજીએ. લાલ રંગનો રાજા હોય તો ઘટના એ લઈ લઈએ. ઘટના એ બરાબર લાલ રંગનો રાજા. ઓકે. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર સૂત્ર મૂકી દઈએ. હું શોર્ટમાં લખું, તમારે લોંગમાં લખી દેવાનું. હું શોર્ટમાં સૂત્ર લખું. ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા. બરાબર. તમારે લોંગમાં જ લખવાનું બેટા. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર જોઈ લઈએ. હા. ઓકે. સમજ બેટા. લાલ રંગ કીધો. યસ. તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 રાજા હોય. તો લખી દીધા 2/52. ઓકે. 52 ને 2 વડે ઉડાડીએ તો 26 દુ 52 ઉપર કંઈ ન વધ્યું એટલે 1 નીચે 26. 1/26 આપણો જવાબ મળી જાય. બોલો આવું આવડશે ને બેટા? યસ આવડશે ને બેટા. બીજું જો તમને કહું, જો તમારે સંભાવના ચેપ્ટર આખું જોરદાર શીખવું હોય, જોરદાર સમજવું હોય, 1 માર્ક્સ પણ ના કપાવવા દેવો હોય, તો આપણી યુટ્યુબ ચેનલ આલ્ફા એજ્યુકેશન સેન્ટરના પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટના અંદર સંભાવના ચેપ્ટરનો તમામ વિડીયો બનાવેલા છે, જેમાં એક પણ ગુણ તમારો નહીં કપાય. હું જવાબદારી લઉં છું. જોઈ લેજો એકવાર. આગળ જોઈએ. શું કહે છે? લાલનો ગુલામ હોય. ઓકે. હવે લાલનો ગુલામ કીધો, હે ને? ઓકે. લાલ રંગ નથી કીધો, લાલનો ગુલામ કીધો. ઓકે. તો લાલનો ગુલામ તો એક જ હોય. તો આપણે લખી દઈએ ઘટના બી બરાબર લાલનો ગુલામ. પ્રોબેબિલિટી ઓફ બી બરાબર લાલનો ગુલામ એક જ હોય ભાગ્યા 52.
લાલ રંગ નથી કીધો, લાલ રંગ કીધો તો ગુલામ બેહમણ હતો. આ તો માત્ર લાલનો ગુલામ કીધું. ઓકે, ચલો જોઈએ આગળ. ઘટના સી જોઈએ. શું કીધું? કાળીનું પત્તું હોય, કાળીનું પત્તું હોય. ઓકે બેટા, પ્રોબેબિલિટી ઓફ સી બરાબર. એ કાળીનો કેટલો પત્તો હોય? કાળીનો તમામ પત્તો લે. કાળીનો સાહેબ 1 થી 10 સુધીનો 10 પત્તો, અને રાજા રાણી ગુલામ કેટલો પત્તો હતો? 13 પત્તો. તો 13 ભાગ્યા 52 એટલે કે 13 ચોક 52 ઉપર 1 નીચે 4 વાર્તા પૂરી. ઓકે, કેવું મજાનું હતું બેટા, હે ને? આગળ જોઈએ હજી તો છેલ્લું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના. ઓકે, અહીંયા જોઈએ ડી બરાબર લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. ઓકે, વિચારો, એ લાલ રંગ કહી દીધો તો લાલ રંગમાં તો પાછા મુખ મુદ્રા વાળા કેટલા પત્તા થશે? 3 + 3 6 પત્તા થશે. રાજા રાણી ગુલામ, રાજા રાણી ગુલામ, એટલે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળો પત્તો કેટલો થાય બેટા? 6 થાય. તો પ્રોબેબિલિટી ઓફ ડી બરાબર લખી દઈશું 6 ભાગ્યા કેટલા લખીશું? કુલ ટોટલી શક્ય કુલ પરિણામની સંખ્યા 52. 6 એટલે કે 3 દુ 6, અને અહીંયા 13 ચોક 52 આ રીતે થાય ને? યસ. ઓકે, તો ઉપર નીચે ઉડશું ભાઈ. 2 દુ 4, ઉપર વધ્યા 3 અને 13 દુ 26. અહીંયા આપણો જવાબ પૂરો થાય. ઓકે, તો આ રીતે સરસ મજાનો અહીંયા આપણે સરસ મજાનો દાખલો પૂરો કર્યો બેટા. અને તમારું પેપર સોલ્યુશન માર્ચ 2025 બેટા, માર્ચ 2025 બોર્ડના અંદર પૂછાયેલું ગણિતનું બેઝિક પેપર અહીંયા આજે પૂરું કરીએ છીએ. હું આશા રાખું કે તમે સરસ મજાની ભણ્યા છો, ખૂબ આનંદ કર્યો છે. ઓકે, જો વિડીયો ગમ્યો હોય, આ કન્ટેન્ટ તમને કોઈ ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને વિડીયો ગમ્યો હોય તો એને ફરજિયાત લાઈક કરી દેજો, અને બન્યા જ રહેજો. બોર્ડ એક્ઝામ સુધી આપણે તમારી માટે વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ભરમાર લઈને હવે ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર. ઓકે બેટા, તો આજનો વિડીયો આટલો રાખીએ છીએ, આજનું લેક્ચર પણ આટલું રાખીએ છીએ. ઓકે, જય હિન્દ, જય ભારત, અને સરસ મજાનું લખી દેજો બેટા, એકવાર લખી દેજો પછી આપણે જોઈશું.